માનવીના હૃદયનો એ સનાતન પ્રશ્ન. સાધના કરવી છે પણ સંસારનો ત્યાગ કરવો નથી. દૂર જવું છે પર ઘરનું આંગણું છોડવું નથી. વરદાન મેળવવું છે પણ તપ કરવું નથી. અને માનવીના દિલમાં પ્રશ્ન ઉઠ્યો, ચાલશે એવું? આગળ જવાશે એ રીતે? મુક્તિ આવશે એ રાહે? ને માનવી મૂંઝાયો. અને એણે ખરેખર ગૃહ ત્યાગ કર્યો ને જંગલમાં વાસ કર્યો ને હિમાલયની ગુફાઓમાં પુરાય ને તપ ચલાવ્યું, પણ સંતોષ ના થયો. અને માનવીને થયું કે મારું સાચું સ્થાન બીજા માનવીઓની વચ્ચે જ છે. ને એણે ફરીથી સંસારમાં ઝપલાવ્યું, સાચું ખોટું સુખ લૂંટ્યું, મજા મૂકીને ઇન્દ્રિયોને પંપાડી, પણ સંતોષ ના થયો. અને માનવી મૂંઝાયો ને ધીરે ધીરે એના મનમાં નવી ભાવના જાગી. સાચો રસ્તો ક્યાંક વચ્ચે હોય તો? દેહ સંસારમાં ને મન સ્વર્ગમાં, પગ ધરતી ઉપર ને મસ્તક વાદળોથી પર, જળમાં કમળ, સંસારમાં સાધના. માનવીનો જૂનો વિચાર સાચો હતો, મૂળ કલ્પના સાચી હતી. માનવીનું સ્થાન સંસારમાં છે અને સ્વર્ગમાં પણ છે. એકમાં રહીને જ બીજાની લાયકાત મેળવવાની છે. માટે એણે ઘરને આંગણે જ પૂજા ચલાવી. બજારમાં ને પેઢીમાં પ્રમાણિકતા જાળવવા મોરચો માંડ્યો. દિલમાં સાચી ભાવનાને જીતાડવા યુદ્ધ આરંભ્યું. અને એને સંતોષ થવા લાગ્યો. માનવીને પ્રતીતિ થઈ ગઈ કે ધર્મ એ ત્યાગનો ઇજારો નથી. મુક્તિ પણ કેવળ મહાત્માઓનો અધિકાર નથી. સાધના એ ફક્ત સાધુ સંતોનો વિષય નથી. માનવીને પ્રતીતિ થઈ કે સાધના સંસારમાં પણ થઈ શકે અને એ જ ખરી સાધના છે.